સંચુલા ભગવાન ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી બીજા જન્મની માલપાઈ એમ કહેવાય છે પાર્વતીની સખી બની પાર્વતીની સન્મુખ થાય એટલે માં પાર્વતીની સ્તુતિ કરી છે જય 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 ગિરિરાજ પાર્વતીને પ્રસન્ન કરવા માટે ભગવતીની સ્તુતિ થઈ છે અને સંચુલાની કરેલી સ્તુતિથી ભગવતી પરાંબા પાર્વતી પ્રસન્ન બન્યા અને કહ્યું માગ સંચુલા હું આપું. સંચુલા એટલું જ બોલી છે માં મારે કઈ નથી જોતું પણ તો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય ને તો મને એટલું કહો કે મારો પતિ જે અત્યંત દુષ્કર્મ કરવા વાળો હતો એની શું ગતિ થઈ છે. સાચી પત્ની એ છે જે પોતાના પતિની ચિંતા કરે એમ કહેવાય છે. અને સંચુલા બે હાથ જોડીને બોલી છે હે હેતવાળી માં, હે કૃપાનિધિ, હે દયાના સાગર રૂપી માં, મને એમ કહો કે મારા પતિની કઈ ગતિ થઈ છે. ત્યારે માં પાર્વતી એમ બોલ્યા છે હે સંચુલા, તારો પતિ છે ને બિંદુક એને ઘણા જ પાપ કર્મ કર્યા અને પાપ કરવાથી એ અત્યારે વિંધ્યાચલ પર્વત ઉપર એમ કહેવાય એક પિશાચ થઈ અને અહીંથી તહી એ બહુ દુખી છે. એટલું જ મા પાર્વતીએ કહ્યું ને ત્યાં પાર્વતીની સખી બનેલી સંચુલા એ સાવધાન આંસુએ રડી પોતાના પતિની ચિંતા કરવા લાગી. રામચરિત માનસમાં તો તુલસીદાસ મહાત્માએ સ્ત્રી માટે એટલું કહ્યું છે કરહુ સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ. નારી માટે એક જ ગુરુ છે પતિ, એક જ પરમેશ્વર છે પતિ. કોઈ ગુરુની કંઠી બાંધવાની જરૂર નથી. પતિની સેવા પરમેશ્વરની જ સેવાનું ફળ છે. અને આવી વાત શ્રીમદ ભાગવતમાં પણ આવે જ્યારે ભગવાન કૃષ્ણ એક કદમના ઝાડની નજીક ઉભા હોય, સંધ્યાનો સમય હોય અને વેણું વગાડે અને ગોપીઓ દોડી દોડીને આવે ને ત્યારે આદર્શ સ્ત્રી ધર્મ ભગવાને કહ્યો છે. નારી ધર્મની વાત રામચરિત માનસમાં પણ આવે છે. માતા અહલ્યા કહે છે સીતાને નારી ધર્મ. સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરો. પતિ કપટી હોય, લોભી હોય, કામી હોય, જડ હોય, બધિર હોય, એ તમારા કર્મના લીધે તમારો પતિ બનીને આવ્યો છે. આ જન્મમાં સેવા નહીં કરો તો બીજા જન્મમાં કર્મ તો અવશ્ય. સ્ત્રી માટે એક જ ધર્મ આયા પતિવ્રતા નારીનું એ ઉદાહરણ બતાવવામાં આવ્યું છે. એમ કહેવાય સંચુલા બોલી હે મહેશ્વરી, હે પરાંબા, હે મા પાર્વતી, તમારે જો મારા ઉપર કૃપા કરવી હોય ને તો મારો પતિનો ઉદ્ધાર થયો કંઈક કરો. કેવું માગ્યું હે? બીજાના માટે માગ્યું, પતિના માટે માગ્યું કે મારો નહીં મારા પતિનો ઉદ્ધાર થાય એવું કાક કરો. ત્યારે માતા પાર્વતી છે ને એને એટલું જ કહ્યું અઘોર પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. અઘોર પાપમાંથી મુક્ત થવા માટે શિવ કથા રૂપી બિલીપત્ર જો ભગવાનના શરણમાં ચડી જાય ને તો ગમે એવા પાપમાંથી મુક્ત થઈ જવાય. પાપ બહુ કઠિન કર્યું છે પણ તું મારી સખી છો આમ કહી અને માં પાર્વતીએ આંખો બંધ કરી અને મનોમન એમ કહેવાય છે તંબુરુ જેનું નામ છે જે ગંધર્વ છે એ ગંધર્વને બોલાવ્યો છે અને ગંધર્વને આજ્ઞા કરી છે હે તંબુરુ સાંભળ, આ મારી પ્રિય સખી સંચુલા છે. એનો પતિ અત્યારે વિંધ્યાચલ પર્વત ઉપર એમ કહેવાય છે એક પિશાચ બનીને ભટકી રહ્યો છે. તારે ત્યાં જઈ અને ભગવાનની કથાનું ગાન કરવાનું છે. આમ કહેવાથી એમ કહેવાય છે તંબુરુ છે ને એ સંચુલા બંને ભગવતીની કૃપા થવાથી એમ કહેવાય છે એ વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા અને
જે બિંદુકનો જીવ અહીં તહીં ભટકી રહેલો હતો એને પકડી એક વૃક્ષની સાથે બાંધી દીધો છે અને કથા કહેવાની ત્યાં શરૂઆત કરે છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે એના જીવને પકડીને બાંધવો શું કામ પડ્યું છે? એટલા માટે એ પાપી છે ને એ કથાને સફળ નથી કરી શકતો. પાપી છે એ પાપ છે ને રામ બોલો ને એટલે પાપ દોટ મૂકે છે. રામ બોલો એટલે પાપ દોટ કાઢવા ભાગવા જ મળે. જેમ અગ્નિ થાય ને કેમ બળવા લાગે, એમ ભાગવતમાં તો એવી વાત આવે કે કયો જીવ કથામાં ન બેસી શકે, કે જેના જીવનમાં અત્યંત પાપ કર્યા છે ને એ પાપ જ એને કથામાં નથી આવવા દેતા. એમ કહે છે પાપને ખબર છે કથામાં જાઉં તો આપણું આવ્યું બાળીને ભસ્મીભૂત થઈ જાય, એટલે આને કથામાં ન જવા દેવું. એટલે તરત વિચાર આપે અને કે આયા રામેશ્વર આવ્યા છે, કથા તો ઓનલાઈન સંભળાય, પછી હાલો ને થોડોક ઓલું પણ જઈ આવી. નો બેસવા દે. એક સ્થિર આસને પાપ કોઈ દિવસ બેસવા નથી દેવું. પાપને ભય લાગે છે કે કથામાં બેસશે તો મારું આવી બનશે, એટલે પિશાચને બાંધ્યો છે એવી વાત આવી. નકર બાંધવાની વાત ન લખે ને, સીધી કથા કરે એમ જ ન લખી શકે. આમાં શબ્દની બહુ મારામારી હોય. આ શાસ્ત્ર હોય ને એમાં શબ્દની બહુ મારામારી. એમ કહેવાય છે એને બાંધવામાં આવ્યો છે અને તંબુરુ છે ને એક પાસથી વૃક્ષ સાથે બિંદુકને બાંધી અને ભગવાનની કથા કહેવાની શરૂઆત કરે. પણ ભગવાનની કથા થવાની છે એટલું જ ખબર પડી તો આસપાસમાંથી સાધુ સંતો ઋષિ મુનિઓ બધા ભેગા થઈ કથા સાંભળવા માટે આવ્યા. ભગવાનની કથા થવાની છે એટલું જ ખબર પડીને દોટ મૂકી છે. નદીઓ ગાંડી તૂર થઈને દોડે છે. નદીઓને કોઈ પૂછી લેજો એ નદીઓ કઈ બાજુ દોડો છો? નદીઓએ એટલો જવાબ આપેલો કે અમારે હવે સમુદ્રને મળી જવું છે. કોઈએ કહ્યું સમુદ્રને મળવાથી તો જળમાં જળ મળશે, એમાં તમને ફાયદો શું થવાનો? ત્યારે કહે છે કે અમે નદી છે, અમે વહીએ છીએ, અમારું વેણ છે, પણ અમારામાં લેર નથી. સમુદ્રમાં ભળી જાવ ને એટલે લેર મળશે. આવું